હસ્તિનપુરના ભીષ્મક રાજાને પાંચ દીકરા છે અને એક દીકરી છે. રૂક્મ, રૂક્મ બાહુ, રૂક્મ કેશ, રૂક્મ રત્ન, આમ કરીને પાંચ દીકરા છે અને એક દીકરી છે રૂકમિણી. શબ્દ પર ધ્યાન દેના, રૂકમિણી. ઠીક છે, હવે આપણે થોડુંક દેશી અપભ્રંશ કરી નાખતા હોય. રૂક્ષ્મણી, રૂક્ષ્મણી પણ અસલ શબ્દ છે રૂકમણી. રૂક્ષ્મણી તો ઠીક છે, કોઈ શબ્દ નથી, પણ ભાષાઓમાં તો અમુક એવું ચાલતું રહેતું હોય છે. રૂકમિણી. રૂક્મ માને, રૂક્મનો સંસ્કૃતમાં અર્થ થાય છે સોનું, સુવર્ણ. जो सुवर्णमयी है, सुवर्णमयी है यानी जो साक्षात लक्ष्मी है, रुक्मिणी. रुक्मिणीजी 16 વર્ષના થયા ત્યારથી પોતાના પિતાના રાજ દરબારમાં બેસવાનું ચાલુ કરે છે. નહીતર આમ તો આપણી પરંપરા પ્રમાણે એવું હોય કે જે રાજાનો દરબાર હોય ને એમાં રાજા હોય, રાજકુમારો હોય, યુવરાજ હોય, રાજમાતા હોય, પણ રાજકુમારીઓનું રાજ દરબારમાં ઉપસ્થિતિ ના હોય. બરાબર? રાજકુમારો બેસે રાજાના દરબારમાં. કોણ બેસે? રાજકુમારો હોય, યુવરાજ, રાજકુમારો, રાજાના દીકરા હોય, રાજાની માતાએ હોય, રાજમાતાએ હોય, પણ રાજકુમારી હાજર ન હોય. પણ रुक्मिणी जी इतनी बुद्धिमान है, इतनी प्रज्ञावान है, इतनी बुद्धिमान है, 16 साल की उम्र से अपने पिता भीष्मक राजा के राज दरबार में रुक्मिणीजी राज दरबाરમાં હાજરી આપવાનું ચાલુ કરે છે, બેસવાનું ચાલુ કરે છે કે આ વહીવટ કેમ ચાલે છે, રાજતંત્ર કેમ ચાલે છે. રૂકમિણીજીને બહુ રુચિ છે. એટલે રૂકમિણીજી રાજ દરબારમાં બેઠા હોય એટલે હવે રાજાના દરબારમાં તો એવું હોય ને, અલગ અલગ રાજ્યના ડેલિગેટ્સ આવતા હોય, અલગ કોક રાજાનો મંત્રી આવે ને કોક રાજ્યનો આમ આવે ને અલગ અલગ રાજાના માણસો આવતા હોય મળવા કરવા માટે. તો કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ અતિથિ આવે, રાજકારણની ચર્ચા થાય, અમુક વાતો થાય, તે થાય, બધી વાતો થાય, પણ એમાં એક વિષય ઉપર જરૂર ચર્ચા થાય અને એ છે શ્રી કૃષ્ણ વિશે અચૂક ચર્ચાઓ થાય કે શ્રી કૃષ્ણનો પ્રભાવ આર્યવર્તમાં કેટલો વધતો જઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ એક પ્રભાવી નેતા તરીકે ઉભરી આવી રહ્યા છે. આ બહુ ચર્ચા અવશ્ય થતી. શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થતી. અને એ 16 વર્ષના રૂકમિણીજીને એ રાજ દરબારમાં શ્રી કૃષ્ણ વિશે ચર્ચા સાંભળી 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 શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણ કરી અને એ રૂકમિણીજીના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. અને રૂકમિણીજી મનોમન નક્કી કરે છે કે હું પરણું તો શ્રી કૃષ્ણને પરણું, પરણું તો શ્રી કૃષ્ણને પરણું. પણ कोई भी प्रेम विवाह पण के बिना नहीं होता है. प्रेम विवाह में पण न होय हाले, कांईक विघ्न होय એને પ્રેમ વિવાહ કહેવાય ને, નતા તો એ વિઘ્ન વગર. તો રૂકમિણીજીના મનમાં મનોમન એવો નિયમ લેવાઈ ગયો, મનથી વરી ચૂક્યા છે શ્રી કૃષ્ણને
પરણું તો શ્રી કૃષ્ણને પરણું, એના સિવાય કોઈને ન પરણું. અને એનો જ ભાઈ રૂકમિણીજીનો જ ભાઈ રૂકમી એ શ્રી કૃષ્ણનો શત્રુ છે, શ્રી કૃષ્ણને શત્રુ માને છે. શું કામ? એમને નહીં. रुक्मी श्री कृष्ण को अपना शत्रु मानते हैं कारण के रुक्मी છે ને એ દુર્યોધનનો ખાસ ભાઈબંધ છે. રૂકમિણીજીનો ભાઈ રૂકમી એ દુર્યોધનનો મિત્ર છે, શિશુપાલનો મિત્ર છે, જરાસંધનો મિત્ર છે. હવે સ્વાભાવિક રીતે જે જરાસંધનો મિત્ર હોય, શિશુપાલનો મિત્ર હોય, દુર્યોધનનો મિત્ર હોય, એ તો સ્વાભાવિક રીતે શ્રી કૃષ્ણને પોતાનો શત્રુ જ માને ને. રાજકારણનો નિયમ છે મિત્ર કા શત્રુ અપના શત્રુ, શત્રુ કા શત્રુ અપના મિત્ર. રાજકારણના અમુક સિદ્ધાંતો છે. અને આમ જોવા જઈએ તો રાજકારણના આમ તો કોઈ સિદ્ધાંતો, રાજકારણમાં there are no permanent friends and no permanent enemies. It's always convenience. It's convenience. No permanent friends and no permanent enemies. રાજનીતિમાં કોઈ હંમેશા માટે મિત્ર હોતું નથી, રાજનીતિમાં કોઈ હંમેશા માટે શત્રુ હોતો નથી. રાજનીતિ એમ કહે છે જ્યારે પોતાના સ્વાર્થની પૂર્તિ થાય એટલો સમય મિત્ર, પૂર્તિ થઈ તો શત્રુ. ये राजनीति का सिद्धांत है. જે દુર્યોધનનો ભાઈબંધ હોય, શિશુપાલનો ભાઈબંધ હોય તો શ્રી કૃષ્ણનો શત્રુ જ હોય. તો બેને નક્કી કરી લીધું કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું. અને ભાઈ કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ સાથે તો ન જ પરણાવું. ભાઈ એમ કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ હારે ન પરણાવું. અને રાત પોતાની બહેન રૂકમિણીનું સગપણ વાગદત્તા, પોતાની બહેન રૂકમિણીનું સગપણ ચેદી રાજ્યના યુવરાજ શિશુપાલ સાથે ગોઠવી નાખ્યું. શિશુપાલ ખબર છે ને, ભગવાનને 99 ગાળો બોલી ચૂક્યો છે. આગળ બહુ પાછળ ઘટના બને છે કે 99 ગાળો બોલી ચૂક્યો છે. અને શિશુપાલની માતાએ ભગવાન પાસેથી વરદાન લીધેલું કે મારો દીકરો તો મંદબુદ્ધ છે, એ જો આવી ભૂલ કરી બેસે તો પ્રભુ ક્ષમા કરી દેજે. હા, 100 ભૂલ માફ કરીશ, પછી નહીં કરું. 99 સાંભળી લીધી. 100મી દેવા જાગ્યો, ત્યાં સકેડું ફરી ગયું. कहो शिशुपाल का वध किया है आगे जाके. लेकिन ई शिशुपाल एनी साथे હવે તમને સમજાણું કે શિશુપાલ ને ગાળું હું કામ આવતી હતી. હવે તમને સમજાણું शिशुपाल गालियां क्यों दे रहा था बाद में. કારણ કે જેનું હગપણ, જે કન્યા, જે પુરુષનું સગપણ જે કન્યા હારે થઈ ગયું હોય, જેની સગાઈ કોઈ કન્યા સાથે થઈ હોય પુરુષની, અને એ પુરુષની કન્યા પછી પાછળથી એનું કોક હરણ કરી જાય, પછી એને દાજ હોય કે નહીં? દાજ હોય કે નહીં? શિશુપાલ કે સાથ સગાઈ हुई. હવે સગાઈ થઈ અને રૂકમિણીજીને તો આ સ્વીકાર નહોતો. રૂકમિણીજી મનોમન વિચાર કરે કે આ ધરતી ઉપર સાવજ જેવા શ્રી કૃષ્ણ હાજર હોય ત્યારે એ શિયાળિયા જેવા શિશુપાલ હારે કોણ પરણે? હાવજ જેવા શ્રી કૃષ્ણ હોય તો લા શિયાળિયા જેવા શિશુપાલ હારે કોણ પરણે? અને રૂકમિણીજી વિચાર કરે કે પ્રભુ મને લેવા આવે તો કેવું સારું.
ભગવાન મને લેવા આવે તો કેવું સારું. હવે એમાં વાત એવી છે કે સગપણ જેવું નક્કી થયું ને ત્યાં એનો ભાઈ રૂકમી છે ને એને રૂકમિણીજીના ઓરડાની આજુબાજુ, મહેલની આજુબાજુ જડબે સલાક પોતાના દાસ દાસીઓ ગોઠવી દીધા, ગુપ્તચરો દાસ દાસીઓ ગોઠવી દીધા. રૂકમિણીજી જે પણ કરે ને રજે રજની માહિતી એના સિપાહીઓ દાસીઓ રૂકમીને આપે. એટલે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા, એમ સમજો ને. એવી નજર કેદમાં છે. અને રૂકમિણીજી વિચારે કે આમાં ભગવાન મને લેવા આવે તો કેવું સારું. પણ પછી વિચાર કરે કે ભગવાનને તો ખબર કેમ પડે કે મારા મનમાં એમના માટે પ્રેમ છે, એને ખબર પડે કે હું એમને ચાહું છું તો वो मुझे लेने आए. તો અત્યંત બુદ્ધિમાન એવા રૂકમિણીજીએ સુંદર મજાનો એક પ્રેમ પત્ર લખ્યો છે. એ પ્રેમ પત્ર લખી ગૌર નામના મુનિ દ્વારા એ પ્રેમ પત્ર દ્વારકાધીશને પહોંચાડવામાં આવ્યો, દ્વારકા નગરી.